બાળકો વરસાદમાં બહાર નાહવા જાય તો આ બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું. બાળકો વરસાદમાં 15 થી 20 મિનિટથી વધુ નહાય તો તે વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. વધુ પડતો સમય વરસાદમાં નાહવાથી બાળક બીમાર થઈ શકે છે. આ ઉપરાંત બાળક ઉઘાડા પગે વરસાદમાં નાય નહીં તેની પણ કાળજી રાખવી જોઈએ. વરસાદમાં નાહવું સ્વાસ્થ્યની સમસ્યાઓ લઈને આવી શકે છે. આવી સ્થિતિમાં વરસાદમાં મસ્તીના કારણે બાળકો બીમાર ન પડી જાય તેની ખાસ તકેદારી રાખવી જોઈએ. અહીં કેટલીક ટિપ્સ આપવામાં આવી છે જેનાથી તમે વરસાદનો આનંદ માણી શકો છો અને બીમારીથી પણ બચી શકો છો. બાળકો વરસાદમાં નાય ત્યારે આ બાબતોનું ધ્યાન રાખો કે બાળકોનું મન ચંચળ હોય છે. તેઓ વરસાદમાં નાહતી વખતે મસ્તી કરતા હોય છે. તેઓ આમ તેમ દોડે છે. જો કે દોડધામ કરવાથી તેઓને હાનિ પહોંચી શકે છે. જેથી તેઓ દોડધામ ન કરે તેનું ધ્યાન રાખવું જરૂરી છે. આ ઉપરાંત જો બાળકો બગીચામાં નાહતા હોય તો તેઓને કીડા મકોડા વાળી જગ્યાએથી દૂર રાખવા જોઈએ. વરસાદમાં નાહ્યા બાદ પણ કેટલીક કાળજી લેવી જરૂરી છે. જેમ કે નાહીને આવ્યા બાદ ઘરમાં શેમ્પૂથી વાળ ધોઈ લેવા જોઈએ અને સાબુથી પણ શરીર સાફ કરી લેવું જોઈએ. બાળક નાહી લે એટલે તરત જ તેનું શરીર યોગ્ય રીતે સાફ કરવું અને સુકાવી દેવું જોઈએ. ત્યારબાદ તેમને ઠંડી ન ચડે તે માટે 1 કપ હૂંફાળું દૂધ પણ પીવડાવવું જોઈએ. ઇન્ડોર ગેમ્સ રમવા પ્રોત્સાહિત કરો. વરસાદના કારણે ચોમાસામાં બાળકો ઘરની બહાર રમી શકતા નથી. આવી સ્થિતિમાં તેમને ઘરમાં જ નવી અને રસપ્રદ ઇન્ડોર ગેમ પણ રમાડવી જોઈએ. જો તમે એમને હૂંફાળું દૂધ આપો છો તો એની અંદર તમે થોડુંક એવી હળદર ચપટી ઉમેરીને પણ આપશો તો પણ ઘણા બધા ફાયદા થશે. તો મિત્રો, તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મારો બાજુ પર આપેલું નોટિફિકેશન બેલ આઇકોન પર ક્લિક કરી દેજો. મારો વિડીયો છેક સુધી જોવા બદલ તમારો આભાર. આવજો.